ઘરે જવાનો પ્લાન કેન્સલ કરીને ગાઈસ આપણે પહોંચી ગયા ભચાઉની એક ખૂબસૂરત જગ્યાએ અને પછી ગાઈસ આપણે પહોંચી ગયા પેટ પૂજા કરવા ભચાઉની ફેમસ મસ્તાના દાવેલીએ। પણ એ પહેલા ગુડ મોર્નિંગ દોસ્તો, જો તમે આનાથી પહેલો મિની બ્લોગ જોયો હોય તો તમને ખબર હશે કે આપણે ગયા હતા પ્રિયાંશીના નાના ઘરે, કેમ કે ત્યાં હતું દશામાના વ્રતનું જાગરણ। તો ત્યાં ગાઈસ પ્રિયાંશીની મમ્મી પ્રિયાંશી અને ઉર્વશી રોકાણ્યા હતા, તો તેમને ટાટા બાય બાય કરીને ગાઈસ આપણે આવી ગયા ભચાઉ। અને ત્યાર પછી ગાઈસ આપણે આવી ગયા બસ સ્ટેન્ડ ઘરે જવા માટે, પણ ઘરની બસ પકડીએ એ પહેલા ઘરે જવાનો પ્લાન કેન્સલ કર્યો અને પછી આપણે નીકળી પડ્યા ભચાઉની એક ખૂબસૂરત જગ્યાએ, જ્યાંથી ગાઈસ આખું ભચાઉ સિટી દેખાય છે અને ત્યાં ગાઈસ શંકરજીની એક મોટી પ્રતિમા રાખેલ છે। તો થોડોક સફર કરીને ગાઈસ આપણે એ જગ્યાએ આવી ગયા। તો તમે જુઓ ગાઈસ, અહીંથી ભચાઉ સિટી આખું દેખાતું હતું, જે એકદમ સુંદર લાગતું હતું। અને જુઓ આ છે ગાઈસ શંકરજીની એક ઊંચી પ્રતિમા, અને આની હાઈટ કેટલી હશે તમે ત્યાં ગાઈસ નાના માણસો જોઈને ખબર પડી જશે ત્યાં કેટલી ઊંચી હશે। તો ત્યાં ગાઈસ આપણે દર્શન કર્યા અને પછી ગાઈસ બાજુમાં એક મંદિર હતું, ત્યાં જઈને ગાઈસ આપણે દર્શન કર્યા અને ત્યાંથી ગાઈસ આખું ભચાઉ સિટી દેખાતું હતું અને તે થોડું ઊંચાઈ ઉપર હતું એટલે મસ્ત લાગતું હતું। તો ત્યાંથી ગાઈસ દર્શન કરીને આપણે નીકળી પડ્યા રિટર્ન અને પહોંચી ગયા ગાઈસ ભચાઉની ફેમસ મસ્તાના દાબેલીએ નાસ્તો કરવા। પણ ગાઈસ સવારનો વહેલો ટાઈમ હતો, દુકાનો જે ચાલુ થતી હતી, તો ત્યાં જઈને આપણે થોડોક વેટ કર્યો અને પછી ગાઈસ દાબેલી બનવાની ચાલુ થઈ અને પછી આપણે દાબેલી આવી ગઈ તો આપણે દાબેલી ખાધી, જે એક નંબર હતી। અને ત્યાર પછી ગાઈસ આપણે લીધી સાસ અને પછી મંગાવી લીધા ગાઈસ ટુકડા, એ પણ મસ્ત હતા। અને ત્યાર પછી ગાઈસ મસ્તાનામાંથી નાસ્તો કરીને આપણે નીકળી પડ્યા રિટર્ન। અને ગાઈસ આનો ફૂલ વ્લોગ આપણા YouTube ચેનલમાં આવવાનો છે, જેમાં ગાઈસ ઘણું બધું છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવજો, અથવા વિડીયો આવી ગયો હશે તો તમે જોઈ શકો છો। અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા